श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। પુરુષ સૂક્તની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલા એક પ્રેયર આઈ થિંક લાસ્ટ વીકમાં કે આગલા વીકની અંદર મેં મોકલી હતી, ઇંગ્લિશમાં હતી અને એટલે પૂજ્ય સ્વામીજીએ મેડિટેશનની અંદર આ પ્રેયર છે એ બોલેલી હતી અને એનું ટ્રાન્સલેશન છે ભાઈએ કર્યું પ્રેરક ભાઈ અને આપણે જોયું. પણ આ પ્રેયર છે એ આપણા માટે અત્યંત મહત્વની છે. એટલે મેં કીધું હતું કે પુરુષ સુક્તમ શરૂ થાય એ પહેલા આપણે આ પ્રેયરના બધા જે સેન્ટેન્સ છે કે વાક્યો છે એને સમજવા માટે પ્રયત્ન કરશું. સ્ટાર્ટ કરીએ એ પહેલા એવું કહેવાય છે કે દુનિયાની અંદર 4 પ્રકારના લોકો છે.
એક પ્રકારના લોકો એવા છે જેને નીતિની નથી પડી, જેને આધ્યાત્મિકતાની પણ નથી પડી. એ લોકોનો મુદ્દો કયો છે કે એનો હેતુ કે આશય જીવવાનો કેવો છે? તો ખાવો પીવો ને જલસા કરો, જેટલું થાય એટલું ભેગું કરો અને ખાવો પીવો ને જલસા કરો. એ સિવાય એનું જીવનનું ધ્યેય કશું નથી. એવા એક પ્રકારના લોકો છે. બીજા પ્રકારના લોકો એવા છે કે જેને આધ્યાત્મિકતામાં રસ નથી, પણ એ લોકો નીતિમય જીવન જીવે છે કે ધર્મમય જીવન જીવે છે. અને ખાસ કરીને ફોરેન કન્ટ્રીઝ, બહારના દેશો છે, એ બધાનું જીવન આપણા કરતા વધારે નીતિમય હોય છે કે ધર્મમય હોય છે. એ ક્યારે પણ કોઈ પાસેથી પડાવી લેવાની ભાવના નથી રાખતા. એવા કેટલાય કન્ટ્રીઝ દુનિયામાં એવા છે કે હજી ત્યાં તાળું નથી મરાતું. કદાચ દુકાન હોય અને આપણા મોટા ભાગે આપણા બધા દુકાનદારો શું કરે કે ખોટો માલ હોય એ પહેલા પકડાવે અને એમ કે હાઈસ આપણે તો છૂટા પકડાવી દીધું. પણ અમુક કન્ટ્રી અને ઇવન યુએસએ માં એવા પણ ઘણા બધા છે કે ખોટું હોય, કઈક ડિફેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એમ કે આ તમારા કામનું નથી, એ બગડી ગયું છે, અમને પાછું આપજો, અમે તમને સારું આપશું. એનો અર્થ કે લોકો ધર્મમય જીવન જીવે છે, સાચું જીવન જીવે છે, પણ એના સિવાય એને પરમાત્મા શું છે કે હું કોણ છું એ જીવવામાં રસ નથી, પણ જીવે છે ધર્મમય નીતિમય જીવન. આ બીજા પ્રકારના લોકો છે. હવે ત્રીજા પ્રકારના લોકો એવા છે કે જે પોતાની જાતને આધ્યાત્મિક ખપાવે છે. એમ કે અમે કેવા છીએ તો કે સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક છીએ. કહેવાતા આધ્યાત્મિક કહું છું, રિયલ નહીં. આઈ વિલ એક્સપ્લેન. પોતાની જાતને આધ્યાત્મિક તરીકે ખપાવે છે. સવારના પોરની અંદર જે માળા ભગવાનની કરવાની હોય એ કરી લે અને પછી પોતાના ડ્યુટી ઉપર કે જોબ ઉપર જાય. પછી દુકાન હોય કે પોતાનું કોઈ પણ જોબ ધંધો કરતા હોય ત્યાં જઈને જેટલું પણ ગ્રાહકો પાસેથી આપણે નીચોવી શકીએ એટલું એ ખોટું કામ કરે છે. એટલે કે આધ્યાત્મિક હોવા છતાં એ ધર્મમય જીવન નથી જીવતા. અને પ્લસ દાવો એવો કરીએ છીએ કે અમારા જેવું કોઈ આધ્યાત્મિક નથી. હું ઘણી વાર કહું કે એવી કેટલાય બહેનો છે જે સવારના પોરની અંદર ભગવાન સામે બેસીને પ્રાર્થના કરે, પણ ઘરમાં રહેલા મેમ્બર એને ખખડાવતા કે એને ઉતારી પાડતા એને વાર નથી લાગતી. તો આ લોકો છે એ કહેવાતા આધ્યાત્મિક છે, પણ ખરેખર આધ્યાત્મિક નથી. they live just for sake of sake. તે માત્ર એમ જ કે છે કે અમે આધ્યાત્મિક છીએ, પણ એને આધ્યાત્મિકતામાં રસ નથી. ભગવાનના ફોટા લગાડે છે, પણ ખરેખર એ સિરિયસલી આધ્યાત્મિક નથી. ચોથી કેટેગરી એવા છે કે જે વ્યક્તિ ધર્મમય જીવન પણ જીવે છે અને જે આધ્યાત્મિક પણ છે. ધર્મમયનો અર્થ થાય નીતિવાળું જીવન. ક્યારે ખોટું ન કરવું, ખોટું ન બોલવું, ખોટી ચોરી ન કરવી, ક્યારે કોઈ પાસેથી કઈ પડાવી ન લેવું, એવી નીતિવાળા એને કહેવાય ધર્મમય અને પ્લસ આધ્યાત્મિક છે. અને આધ્યાત્મિક નો અર્થ થાય બે રીતે આધ્યાત્મિક કહી શકીએ. કા એને રસ છે કે ઈશ્વર કોણ છે એ જાણવામાં રસ છે, અને કયો કેમ છે કે હું કોણ છું એ જાણવામાં રસ છે. બે રસ્તા છેલ્લે એક જ જગ્યાએ આવીને અટકશે, પણ બે વ્યક્તિઓને કહી શકાય કે આધ્યાત્મિક છે. ઈશ્વરને સંપૂર્ણપણે શરણાગત છે એને પણ આપણે કહી શકીએ કે આધ્યાત્મિક છે. અને જે એમ જાણવા માંગે છે કે ખરેખર હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે અહીંયા જીવનમાં આવીને કરવાનું શું, સુખ છે તો ક્યાં છે, એવા ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ પૂછી અને પોતાના જીવનને જાણવા માંગે છે, એ લોકો પણ ચોથી કેટેગરીમાં આવે છે. આ જે વાત થઈ રહી છે આ પ્રેયરની, એમાં પેલા ત્રણ નથી. નથી બેફામ જીવવા વાળા, નથી ધર્મમય જીવન વાળા, નથી કહેવાતા આધ્યાત્મિક,
અત્યારે ઘણા બધા એવા આધ્યાત્મિક લોકો પણ પોતાની જાતને કહે છે કે મોટા પ્રવચનો આપે, પણ એના જીવનની અંદર એ શૂન્ય હોય. એના જીવનની અંદર એ જે પણ આધ્યાત્મિકતાની વાતો કરતા હોય એ રિફ્લેક્ટ ન થાય એના વાણીમાં, ન વ્યવહારમાં, ન વિચારમાં. એટલે કે એની પણ અહીંયા વાત નથી કરતા. અહીંયા જે પ્રેયરની વાત કરીએ છીએ કયા વ્યક્તિઓ માટે છે? જે ખરેખર આધ્યાત્મિક જીવન માટે ગંભીર છે. આધ્યાત્મિક જીવન એનું કહેવાય ને કે ટાઈમ પાસ જીવન નથી. એવી વ્યક્તિઓ માટે થઈ અને આ વેલિડેશન એટલે કે આ પ્રેયર છે એ લોકો માટે છે. હવે આ પ્રેયર છે એ પૂજ્ય સ્વામીજીએ બનાવી, એની પાછળનું પણ બેકગ્રાઉન્ડ હોય ને, કે શા માટે પૂજ્ય સ્વામીજીએ આવી પ્રેયર બનાવવી પડી. એવું કહેવાય છે કે સ્વામીજીએ ઘણા બધા લોંગ ટર્મ કોર્સ કર્યા છે. 2 સાંદીપની એટલે કે અમદાવાદ એટલે બોમ્બેમાં સાંદીપની આશ્રમમાં કર્યા, 2 અમેરિકા કર્યા, 3-4 કહેવાય અનાયકટ્ટી, ઋષિકેશ. પણ સૌથી પહેલો યુએસ ની અંદર એને લોંગ ટર્મ કોર્સ એટલે આપણે જે 3.5 વર્ષનો કોર્સ કહીએ છીએ એને યુએસ માં લીધો. હવે એમાં સ્વામીજીના જે સ્ટુડન્ટ હતા એ કહેવાતા હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટુડન્ટ્સ હતા, ડોક્ટર્સ હતા, એન્જિનિયર્સ હતા, અને સારી રીતે ભણેલા બધા જ સ્ટુડન્ટ્સ એ સ્વામીજીના કોર્સમાં હતા. સ્વામીજીએ જે પણ જ્ઞાન, અને દે આર ઓલ્સો ઇન્ટરેસ્ટેડ, એ બધાને આધ્યાત્મિકતામાં રસ હતો. એટલા માટે તો બધું છોડીને લોકો આ લોંગ ટર્મ કોર્સ જોઈન્ટ કર્યો હતો. 3.5 વર્ષનો કોર્સ હોય, 2.5 વર્ષ થયા, ઓલમોસ્ટ 2 and 5 years. એટલે કે એઝ એ સ્વામીજી એને બધાનું બિહેવિયર એટલે કે એનું વર્તણૂક હવે પેલા કરતા કંઈક જુદું થયું, કેવી રીતે વર્તે છે એના ઉપર જ્યારે એને ગંભીરતાથી બધાના વર્તન જોવા માંડ્યા, તો ત્યારે સ્વામીજીને ખબર પડી કે જે કોર્સ કરવા શરૂઆતમાં આવેલા હતા, જેવો એનો સ્વભાવ હતો, જેવી રેડીકણી હતી, જે બોલવાની ઢબ હતી, એની અંદર અંશ માત્રનો પણ ફેર નહોતો. બધા પાછા કોઈ એને કહેવામાં આવે કે તમે કેન ઉપનિષદ ઉપર બોલો કે માંડુક્ય ઉપર બોલો તો એ સારામાં સારું વક્તવ્ય આપી શકે, કારણ કે ઓલ આર ઇન્ટેલેક્ચ્યુઅલ. પણ એના વર્તણૂકની અંદર એક અંશ માત્રનો ફેર નહીં. ધારો કે શરૂઆતમાં આવીને કઈ નાના મોટા ઝઘડા સ્ટુડન્ટ્સ વચ્ચે થતા હોય તો સેમ ઝઘડા, એવી જ અણબનાવ, એક સાથે ન બોલવાનું છે, ઇવન 3 વર્ષ પછી પણ કન્ટિન્યુ હતા. એટલે પછી સ્વામીજીને એમ થયું કે આટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ હોવા છતાં પણ આ લોકોની અંદર કોઈ પણ પ્રકારના વર્તનમાં ફેર કેમ ન થયું. એટલા માટે એને રિસર્ચ કર્યું કે વાય. અને એના જ કોર્સની અંદર આ જે કોર્સ કર્યો હતો એની અંદર એક સાયકિયાટ્રિક ડોક્ટર પણ હતા, નાની ઉંમરના. એને સ્વામીજીએ કન્સલ્ટ કર્યા અને બીજા 2-3 બધાને કન્સલ્ટ કર્યા. ત્યારે બધાને ખબર પડી, એના એક નિષ્કર્ષ ઉપર આવ્યા, જે આપણે છેલ્લે આપણે જોતા હતા વજ્ર સૂચિકામાં, એમાં જોયું કે ચિત્તમ જે શબ્દ આવ્યો હતો, અને ચિત્તમનો અર્થ મેં કર્યો તો અનકોન્શિયસ. અને અનકોન્શિયસ નો અર્થ થાય કે આપણા જે દુઃખો જે આપણે હજી સોર્ટ આઉટ નથી કર્યા, જેને આપણે કહેવાય ને કે આપણા મનમાંથી કાઢ્યા નથી, એ બધા જ પેઇન, એ બધા જ અનકોન્શિયસ ના દર્દ કે પીડા છે, એ જ્યારે જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનને મનની અંદર પ્રવેશવા નથી દેતા. એ સતત એમ કે છે કે પેલા તમે મારા પ્રશ્ન સોલ્વ કરો, નાનપણમાં મને આમ હતું, અત્યારે મને આ પ્રોબ્લેમ છે, મને આ તકલીફ છે, એટલે કે તમે બધા જ મારા પ્રોબ્લેમ સોલ્વ કરો ને પછી એમ કહો કે હમ બ્રહ્માસ્મિ. કારણ કે બ્રહ્મને પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ મન કે મારે જ. પેલા મારા પ્રોબ્લેમ તમે સોલ્વ કરો. એટલે કે આ બધા ઉપર જ્યારે સ્વામીજીએ બહુ વિચાર કર્યો ત્યારે એક નિષ્કર્ષ ઉપર આવ્યા કે જે વ્યક્તિ પોતાની જાતને અત્યંત બુદ્ધિજીવી માને છે, પોતાની જાતને આધ્યાત્મિક માને છે, પણ એ વ્યક્તિના જીવનની અંદર જો એક ફેક્ટર નહીં હોય, અને કયું તત્વ ન હોય તો કે ઈશ્વર, તો માણસને ગમે એટલું જ્ઞાન હશે પણ એ વ્યક્તિ છે
એ કોરો ને કોરો રહેશે, કે એને જ્ઞાન કે ભક્તિ એકયનો રસ એના મનમાં નહીં ચડે. અને શું કામ નહીં ચડે? કારણ કે મનની અંદર પેલા પેઇન બેઠા છે, પેલા જૂના દુઃખો બેઠા છે, જે મનમાંથી જાતા જ નથી. હવે એ દુઃખને કાઢવા માટે એવું કયું સોલ્યુશન છે, કે એવી કઈ વસ્તુ છે કે આપણા અંદરથી જાય? એટલે સ્વામીજીએ કીધું કે એક જ તત્વ એવું છે કે જે આપણે સમજીએ અને એની સાથે એક પ્રકારની રિલેશનશીપ બાંધીએ, એની સાથે એક પ્રકારનો સંબંધ બાંધીએ, તો ત્યાં આપણે હળવા થઈ આપણા દુઃખોને વ્યક્ત કરી શકીએ. પછી એમાં ડોક્ટર પણ આવી જાય, એન્જિનિયર પણ આવી જાય, ઇવન સાયન્ટિસ્ટ પણ આવી જાય. ગમે એટલા બુદ્ધિજીવી હોવા છતાં પણ વિધાઉટ ઈશ્વરા બધા કેવા છે? તો કે પાણા જેવા. એની જાતની અંદર કોઈ સંવેદનશીલતા નથી અન્ય વ્યક્તિઓ માટે. બોલે બધું, પણ આપણને ખબર પડે કે આ બોલવા ખાતર બોલે છે, અંદર કાંઈ નથી. હવે ત્યાં ફોરેનની અંદર માણસો છે, એને ઈશ્વર શું છે એ ખબર નથી. ઇવન હમણાં જ એક વ્યક્તિ છે જે જાપાન રહે છે, પણ ખરેખર છે એ સાઉથ આફ્રિકાના રહેવાસી છે. એ મારી સાથે સંપર્કમાં છે. હવે એ વ્યક્તિએ મને પૂછ્યું કે મારે જીવનમાં શું કરવું? એટલે મેં કીધું પૂજા પ્રાર્થના કરી શકાય. એટલે કે કોની પૂજા પ્રાર્થના? એટલે મેં કીધું કે ઈશ્વરની, કે ભગવાનની. એટલે કીધું હુ ઇઝ ઈશ્વરા? એટલે કે એ વ્યક્તિને ખબર જ નહોતી કે ભગવાન શું છે, એ કોણ છે. અને પછી આપણે જે સમજાવીએ એવી રીતે સ્વામીજીએ પણ ત્યાં જોયું કે ફોરેનર્સ ક્લાસ એટલે કે લોંગ ટર્મ કોર્સ કરે છે, ઇવન બુદ્ધિજીવો કરે છે, એ ઈશ્વર ઈશ્વર બોલે છે, પણ ખરેખર એને ખબર નથી કે ઈશ્વર કોણ છે, ઈશ્વર ક્યાં છે, કે શું છે. એટલે કે એ બુદ્ધિજીવીઓને ખબર પડી શકે કે ઈશ્વર કોણ છે. એના માટે થઈ અને સ્વામીજીએ એક નવું ઈશ્વર કોણ છે એની એક થિયરી, સેમ ઈશ્વર કોણ છે પણ એને સમજાવવા માટે, ખાસ કરીને હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસોને સમજાવવા માટે એક એને નવી સમજણ પદ્ધતિ, થિયોલોજી કરતા પણ લેટેસ્ટ એક નવી પદ્ધતિ ડેવલપ કરી અને એના થકી એ સમજાવવા માંગતા હતા કે વેર ઇઝ ઈશ્વરા, હાઉ ઇઝ ઈશ્વરા, વોટ ઇઝ ઈશ્વર? ઈશ્વર ક્યાં છે, શું છે અને કેવા છે? એટલે એને કીધું કે શાસ્ત્રમાં તો છે જ કે ઈશ્વર છે એ સર્વવ્યાપક છે. અને આની સાથે આ જે હું પ્રેયર કહું છું, વેલિડેશન પ્રેયર છે, એને આપણે કહીએ ને સર્વનો સ્વીકાર, એની સાથે એટલે લાગુ પડે છે કે આપણી પાસે જે હોય ને એ આપણે બીજાને આપી શકીએ. બેંકમાં જાય ને આપણે કેશિયરને જઈને કહે કે ભાઈ હું ચેક આપું છું, તું મને 1 લાખ રૂપિયા આપ મારા એકાઉન્ટમાંથી, તો પેલો કેશિયર કહેશે કે સોરી 10,000 રૂપિયા છે, તો હું તમને મેક્સિમમ આટલા રૂપિયા આપી શકું, એનાથી વધારે ન આપું. એનો અર્થ કે આપણી પાસે એટલું જ આપણે આપી શકીએ જે આપણી પાસે છે. એવી જ રીતે આપણે જ્યારે માણસો સાથે વ્યવહાર કરીએ છીએ, બધી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરીએ છીએ, વ્યવહારમાં આપણે એવો જ વ્યવહાર કરીએ બીજા બધા સાથે જે આપણી અંદર હોય. જો આપણી પાસે હૃદયની અંદર નફરત ભરી હશે તો આપણે બીજાને શું આપશું? તો કે નફરત આપશું. આપણા અંદર જો ક્રોધ ભર્યો હશે તો આપણે બીજાને શું આપશું? પ્રેમ ન આપીએ. આપણે કોઈને લાગણી ન બતાવી શકીએ, આપણે એને શું આપશું? તો કે ક્રોધ આપશું. આપણા મનની અંદર ઈર્ષા પડી છે, જેલસી પડી છે, અને કોક એમ કે શાસ્ત્રમાં કે બધાને પ્રેમ કરો, તો આપણે પ્રેમ કરી શકશું? આપણે બીજાને શું આપશું? તો કે એ જ ઈર્ષા, એમાંથી જે ઉત્પન્ન થતી લાગણીઓ છે એ આપશું. ટૂંકમાં આપણે એ જ આપશું જે આપણી પાસે છે. અને જો આપણી અંદર સંવેદનશીલતા હશે બીજા વ્યક્તિઓ માટે, આપણી અંદર પ્રેમ હશે ઈશ્વર માટે, કે આખા સમાજ માટે, કે સોસાયટી માટે, કે ઇવન આખા જગત માટે, તો આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કેવો કરશું? તો કે પ્રેમપૂર્ણ. એનો અર્થ કે પ્રોબ્લેમ ક્યાં છે? તો કે મનમાં છે. અને આ મનના પ્રોબ્લેમમાં જે આ બધા જ નેગેટિવિટી જે હું કહું છું કે જે આપણને નથી ગમતા છતાં આપણા મનમાં પડ્યા છે, એને કાઢવા કેમ? એટલે સ્વામીજીએ એ કીધું કે બધાએ પહેલા સમજવાની જરૂર છે કે ઈશ્વર શું છે અને ક્યાં છે. શાસ્ત્રમાં કહે છે કે ઈશ્વર છે એ આખું જગત બની ગયું. તૈત્તરીય ઉપનિષદ કહે કે ઐતરેય સહ સર્વમ અભવત.
એ ભગવાન છે, એ આખે આખું જગત છે બની ગયા, અને એમાં શું શું બન્યા તો તૈત્રીય ઉપનિષદમાં તો આખું લિસ્ટ છે. જડ ચેતન નિલયમ અનિલયમ આખું લિસ્ટ છે. જે પણ છે એ આખે આખું જગત છે, ભગવાન પોતે સ્વયં બની ગયું. હવે આખે આખું જગત છે એ બીજું કાંઈ નથી પણ ઈશ્વરની જ એક પ્રતિકૃતિ છે. સામે છે ઈશ્વર જ છે. એને આપણે આપણા બુદ્ધિમાં સમજવો હોય તો કેમ સમજી? કારણ કે આપણને તો સામે લેપટોપ દેખાય છે, એમાં ભગવાન નથી. આપણી સામે XYZ માણસો દેખાય છે, એમાં ભગવાન નથી દેખાતા. તો છતાં પણ જો શાસ્ત્ર કહે છે કે ઈશ્વર સર્વત્ર છે, સર્વવ્યાપક છે, તો એને સમજવો તો સમજવો કેમ? એટલે સ્વામીજીએ કીધું કે ઈશ્વર છે એની અંદર પોતાનું સ્વરૂપ કયું છે. અને એને એ પહેલા કીધું કે સપોઝ જે આપણું શાસ્ત્ર કહે છે કે ઘડો જો માટીમાંથી બન્યો હોય તો ઘડો શું છે? તો કે માટી છે. જો ઘરેણા છે એ સોનામાંથી બનેલા હોય તો ઘરેણા શું છે? તો કે સુવર્ણ જ છે. ફર્નિચર જો લાકડામાંથી બન્યું હોય તો ફર્નિચર શું છે? તો કે લાકડું જ છે. એનો અર્થ જે વસ્તુ જેમાંથી બની હોય એ ગુણ એ બનેલી વસ્તુમાં હોય. સામાન્ય નિયમ છે. એવી જ રીતે શાસ્ત્ર એમ કે છે કે ભગવાન છે બધું બની ગયા, સમગ્ર જગત બની ગયા, તો ભગવાનનું સ્વરૂપ કયું? એવા કયા સ્વરૂપે ભગવાન છે આખે આખા જગતની અંદર વ્યાપી ગયા? એટલે કીધું કે ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ કયું? ઈશ્વર છે એનું નામ ને આકાર એ તો જયારે જગત છે ત્યારે છે, પણ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ કયું છે? એટલે શાસ્ત્ર કહે છે કે ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે સચ્ચિત અનંતમ, એ સત્યમ જ્ઞાનમ અનંતમ. એટલે કે એનું વાસ્તવિક સ્વરૂપ છે ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વનો અર્થ થાય કોન્શિયસનેસ ઇંગ્લિશમાં, ચેતનતા. ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે ચેતનતા. ખાલી આપણે ચેતનતા રાખીએ. અને અહીંયા જેટલા બેઠા છે એ બધા બુદ્ધિજીવી છે, અને આપણને ખબર છે કે ચેતનતા હોય ત્યાં જ જ્ઞાન હોઈ શકે. જડની અંદર ક્યારે પણ જ્ઞાન ન હોય. આપણે ઘર જોઈએ અને આપણે એને એપ્રિશિએટ કરવું હોય તો આપણે પૂછીએ કે કોણે બનાવ્યું? કોનું? આ પ્લાન કોનું છે? એનો અર્થ કે બનાવવા પાછળની બુદ્ધિ છે. આ ઘર બનાવવા પાછળ એ તત્વ કેવું છે? તો કે ચેતન તત્વ. પથ્થર ને ઈંટ છે એ તો ગોઠવેલા છે, પણ એની પાછળનું જે બુદ્ધિ કામ કરે છે એ કેવું હોય હંમેશા? તો કે ચેતન તત્વ. એવી જ રીતે આખે આખું જગત છે એ ભગવાન બની ગયા. હવે જો આખે આખું જગત છે એ ભગવાન બની ગયા હોય તો બધી જગ્યાએ આપણને ભગવાનનો અહેસાસ થવો જોઈએ કે એવરીવેર ઇઝ લોર્ડ, બધી જગ્યાએ ભગવાન છે. તો એ અહેસાસ કરવો તો કેવી રીતે કરવું? એટલે આ હવે પછી જે હું કહું છું એમ કે છે સ્વામીજી કે ભગવાન છે એ આખે આખું જગત છે એ નિયમોના સ્વરૂપમાં બની ગયા. નિયમોનો અર્થ થાય આપણે ગુજરાતીમાં જે નિયમ કહીએ છીએ એવો નિયમ નહીં, પણ ઇંગ્લિશમાં એને કહેવાય ઓર્ડર, નિયતિ કે ઓર્ડર. પણ કેવી રીતે? કે સપોઝ હું એમ કહું કે આપણી એક સોલાર સિસ્ટમ છે. સપોઝ અહીંયા સૂર્ય છે, એની આસપાસ ગ્રહ ફરે છે, જાત જાતના 9 ગ્રહ ફરે છે. ચોથા નંબરમાં ક્યાંક પૃથ્વી આવે છે. હવે એ ગુરુ છે, શુક્ર છે, શનિ છે, પોતપોતાની ધરી ઉપર ફરે છે. ઇવન એ ઓર્બિટ, એ ભ્રમણ કક્ષા ઉપર પણ ફરે છે. પણ આ બે વચ્ચે ક્યારે એક્સિડન્ટ થયો? કોઈ એમ કીધું કે હવે ગુરુ અને શુક્ર છે ને એ નજીક આવી ગયા છે ને ગમે ત્યારે ભટકાશે ને એક્સિડન્ટ થશે? એવું ક્યારેય થયું? શું કામ નથી થતું? આ તો ખાલી એક આપણી સોલાર સિસ્ટમ છે. આખા યુનિવર્સની અંદર આવી કેટલી ગેલેક્સીઝ એન્ડ ગેલેક્સીઝ, એટલે કે આકાશ ગંગાઓ છે. એમાં અસંખ્ય આવા સૂર્યો છે, એમાં અસંખ્ય આવા ગ્રહો છે. બધા પોતપોતાની ધરી ઉપર અને પોતપોતાની ભ્રમણ કક્ષા કે ઓર્બિટ ઉપર ફરે છે. પણ ક્યારેય આપણે એવું સાંભળ્યું નથી કે આ એકબીજા સાથે અથડાણા. વાય? શું કામ નથી ભટકાતા, નથી અથડાતા? તો ત્યાં એવું કે છે કે ત્યાં એક નિયમ છે, આપણે જેને કહેવાય ને ફિઝિકલ નિયમ, ભૌતિક શાસ્ત્રનો નિયમ. પણ કયો નિયમ? તો એને કહેવાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક લો. એને ચુંબકીય એવું કંઈક બોલાય, ચુંબકીય વિદ્યુતીય નિયમ.
એ નિયમના આધારે એ પોતાની ધરીથી ક્યારે પણ એક કહેવાય ને એક અણુ જેટલું પણ ચેન્જ નથી થતા. તો આ નિયમ કોણે બનાવ્યો? આપણા ફાધરે કે આપણા ફોર ફાધર્સે તો આ નિયમ નથી બનાવ્યો. ઇવન જ્યારથી જગત થયું ત્યારે આ બધા નિયમ જે છે, ઓર્ડર્સ, નિયમ છે આપણે જે કહીએ એ અવેલેબલ છે. હવે જો ત્યાં જે મેં કીધું ને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓર્ડર, એનું ગુજરાતી થાય વિદ્યુત ચુંબકીય નિયમ છે. તો નિયમ બનાવવા વાળું કોણ છે? તો કે નિયમ બનાવવા વાળું હોય તો એ લગભગ ચેતન તત્વ જ હોવું જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે ઓર્ડર છે એ જ્ઞાન છે, એમાં એની અંદર એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે ન ભટકાવો. તો એ બનાવવા વાળું કોણ છે? તો કે ચેતન હોવું જોઈએ, ચેતન તત્વ હોવું જોઈએ. અને ચેતન તત્વ કોણ છે? તો કે ઈશ્વર છે. એ ઈશ્વર પોતે જ આ ઓર્ડર બની ગયો. ઇલેક્ટ્રિક મેગ્નેટિક લો ઓર્ડર એ કોણ બની ગયા? તો કે ઈશ્વર પોતે. એટલા માટે થઈ અને કોઈ પણ ગ્રહો ક્યારે પણ કોઈ સાથે અથડાતા નથી. આખું બ્રહ્માંડ ફરે છે, એકો એક વસ્તુ ફરે છે, પણ એમાં ક્યાંય એક્સિડન્ટ નથી, સિવાય આપણે બનાવેલા વાહનો સિવાય. there is no accident. બનાવવા વાળું કોણ છે? તો કે ત્યાં ચેતનતા છે, ને ચેતનતા હોય તો નિયમ કોણ બની ગયો છે? તો કે ઈશ્વર પોતે. એનાથી વધારે થોડા આપણે નજીક આવીએ અને આપણે આપણી પૃથ્વી લઈએ. પૃથ્વી છે રાઉન્ડ છે, ગોળ છે. આપણે અહીંયા નથી રહેતા, આપણે પૃથ્વીની આ બાજુ બધે આવી રીતે ફરતા રહીએ છીએ. છતાં પણ આપણે ક્યારે પૃથ્વીની સપાટીમાંથી નીચે ધુબાકા મારી નીચે અવકાશમાં પડીએ છીએ? ક્યારે નથી પડતા, કારણ કે અંદર તો લાવારસ છે. પૃથ્વીની સપાટીની અંદર દરિયો ભૂગવે છે, પણ દરિયો ક્યારે પણ અવકાશની અંદર પડ્યો નથી પડતો. આપણે ક્યારે પણ કોઈ પણ વસ્તુ, સપોઝ આ ગોળ છે, એની અંદર આપણે કોઈ વસ્તુ રાખીએ તો તરત પડી જાય, પણ અહીંયા શું કામ નથી પડતા? એટલે કીધું કે ત્યાં લો છે, નિયમ છે, જે આપણે ભણ્યા છીએ. અને નિયમનું નામ શું છે? તો કે ગુજરાતીમાં એને કહેવાય કે ગુરુત્વાકર્ષણનો નિયમ. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે બનાવ્યો? તો કે બનાવવા વાળા બીજું કોઈ નથી. ત્યાં જો આવો બુદ્ધિપૂર્વકનો કોઈ નિયમ બનાવ્યો હોય તો ત્યાં ચેતનતા હોય, અને જો ચેતનતા હોય તો એ ચેતન તત્વ કોણ છે? તો કે ઈશ્વર છે. તો ઈશ્વર પોતે જ ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમ રૂપે બધી જગ્યાએ વ્યાપેલો છે. એ જ ઓર્ડરમાં એને કારણે જ સમુદ્ર છે છલકાઈને નીચે નથી પડતા. આપણે બધા નીચે અવકાશમાં નથી પડતા. આપણા ઘરો છે ચોટીને રહે. જસ્ટ બિલીવ, આવું ક્યારે શક્ય છે? પણ શક્ય છે. અને શક્ય કરવા વાળા કોણ છે? તો કે સહૈવ ઈશ્વર. એ ભગવાને આવું કર્યું છે. એનાથી પણ આપણે આગળ જાય ને આપણે પોતાની પૃથ્વીની અંદર આપણે ચારે બાજુ નજર કરીએ તો બધા જ વનસ્પતિઓ છે એ કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને ઓક્સિજન છે બહાર આપે છે. તો ત્યાં કયો નિયમ છે? એટલે આપણે કહીએ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણના નિયમ મુજબ બધી જ વનસ્પતિઓ છે એ CO2 કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને O2 છે બહાર કાઢે છે, ઓક્સિજન છે બહાર કાઢે છે, આપણા બધા માટે. તો ત્યાં છે કોણ? તો કે ભગવાન પોતે જ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણના નિયમ રૂપે બધી જગ્યાએ મીન્સ આ બધી વનસ્પતિઓની અંદર વ્યાપેલા છે. એટલે કે બધી, અને એનાથી પણ વધારે આપણે ક્યારે, કારણ કે આપણે તો જીવન જીવીએ છીએ, આપણે આજુબાજુ શું થાય એની કઈ પડી જ નથી. ખાસ કરીને કુદરતની અંદર આપણે અત્યારે ખેડૂતોએ અહીંયા માંડવી વાવી છે, માંડવીના બી વાવ્યા છે, અને એને ખાતરી છે કે જયારે ઉગશે માંડવીના બી તો એમાંથી શું નીકળશે? તો કે માંડવી જ નીકળશે. એમાં ક્યારે એમ માન્યું કે હવે જુવાર ઉગશે, જુવાર વાવ્યામાં માંડવી નથી ઉગતી, જુવારમાં બાજરીમાં બાજરી જ ઉગે. આ બધા જ એક નિયમ છે, બાયોલોજીકલ ઓર્ડર. એને કહેવાય છે કે એ જૈવિક વિજ્ઞાન છે, એ નિયમો છે, એની અંદર પણ ઈશ્વર છે. નહીતર આપણે શું થાત કે ધારો કે એવું બધું આડું અવળું હોત, કોઈ નિયમ ન હોત, તો જેવી રીતે ખેડૂતો એમ વિચારતા હોય કે માંડવી વાવી છે, ગઈ વખતે તો જુવાર નીકળ્યા, આ વખતે જોઈએ બાજરી નીકળે છે કે ઘઉં નીકળે, શું નીકળે છે?
વિચારતા હોત એવી રીતે માણસનું પણ શું થાય કે ધારો કે કોઈક ડિલિવરી આવવાની હોત તો માણસ એમ બોલે કે ગયા વખતે તો ગધેડો આવ્યો હતો, હવે આ વખતે શું આવશે જોઈએ. પણ આપણને ખાતરી છે કે મનુષ્યને બાળક જે જન્મ આપે એ મનુષ્ય જ હોય છે. બધા ધ્યારો ઓર્ડર્સ નિયમ છે. એ નિયમ કોણે બનાવ્યા? આપણે નથી બનાવ્યા. તો નિયમ બનાવવા વાળો કોણ છે? તો કે ઈશ્વર છે. એ ઈશ્વર જ આ કહેવાય ને કે બાયોલોજીકલ ઓર્ડર, જૈવિક નિયમને લીધે બધી જ જગ્યાએ વ્યાપેલો છે. અને આપણે પૂછીએ કે ઈશ્વર છે ક્યાં? રોજ એટલે કહેવાય ને આખા 365 દિવસની અંદર જેવું જાન્યુઆરી ફેબ્રુઆરી આવે ઠંડી પડે છે, પછી જેવું માર્ચ એપ્રિલ મે આવે ગરમી પડે છે, અને અત્યારે ચોમાસું છે. એક નિયમ કોણે બનાવ્યા છે? બધા નિયમ છે. અને જો નિયમ હોય તો નિયમ રૂપે કોણ છે? તો કે સહાયવ ઈશ્વર. એ ઈશ્વર છે. આ બધા જ નિયમો રૂપે આપણી આસપાસ કેવા છે? તો કે વ્યાપેલા છે. તો એનાથી વધારે આપણે આપણું પોતાનું શરીર જોઈએ. આપણા શરીરની અંદર ઇવન આપણું નહીં, ભગવાને જેટલી આંખ આપી છે, જેટલા પ્રાણીઓની, કીડીથી લઈ અને મનુષ્ય સુધી, એનાથી મોટા કોઈ પણ પ્રાણીઓ હોય, આંખનું કામ હંમેશા કેવું છે? તો કે આંખનું કામ છે જોવાનું. કીડીથી લઈ અને મોટામાં મોટા પ્રાણી સુધી તો ત્યાં નિયમ હશે. નહીતર આપણે પૂછીએ કે મારી આંખ તો જોવાનું કામ કરે છે, તમારી આંખ શું કરે છે? સાંભળવાનું કામ કરે છે કે પેલું? પણ આંખ છે એ જોવાનું, કાન છે એ સાંભળવાનું, જીભ છે એ ટેસ્ટ કરવાનું, આ બધા જ એક નિયમ છે. જો નિયમ હોય તો ત્યાં ચેતનતા છે, ચેતનતા છે તો ત્યાં ઈશ્વર છે. એવી કઈ જગ્યા છે નથી કે જ્યાં ઈશ્વર નથી. પછી આપણું પોતાનું શરીર લઈ, આપણા શરીરની અંદર જાત જાતના તંત્રો ચાલે છે. રુધિરાભિસરણ તંત્ર છે, પાચન તંત્ર છે, ઉત્સર્ગ તંત્ર છે, શ્વસન તંત્ર છે, ચેતા તંત્ર છે. આપણે ભણીએ કે આવા બધા તંત્રો છે, આપણે ચલાવીએ નથી ચલાવતા. આખી એક ફેક્ટરી બધા મનુષ્યના શરીર, બધા પ્રાણીઓના શરીરની અંદર ચાલે છે. એ ફેક્ટરીની અંદર શ્વસન તંત્ર છે, તો એ ચલાવે જ કોણ? રુધિરાભિસરણ તંત્ર છે, એ ચલાવે જ કોણ? તો એ બધા જ એક સરખા ચાલતા હોય તો ત્યાં પણ નિયમ છે. નિયમ છે તો કોણ છે? તો ત્યાં ઈશ્વર છે. એટલે કે ઈશ્વરને સમજવો હોય, ઈશ્વરને જાણવો હોય તો ઈશ્વર ઇઝ નોટ સિટિંગ સમવેર. ભગવાન એવા નથી કે ક્યાંક ઉપર જઈને બેઠા છે. ભગવાન છે બધી જ જગ્યાએ વ્યાપેલા છે. પણ કેવી રીતે વ્યાપેલા છે આપણે એને કેવી રીતે સમજી શકીએ, કે કેવી રીતે આપણા બુદ્ધિની અંદર ઉતારી શકીએ? તો એક જ છે, બધા જ નિયમોમાં જ્યાં જ્યાં પણ નિયમ દેખાય એ બધા જ નિયમોની અંદર શું છે? તો કે ઈશ્વર જ છે. એટલે આ રીતે ઈશ્વર શું છે? તો કે બધી જ જગ્યાએ વ્યાપેલા છે. એનાથી વધારે પણ આપણા પોતાના જ કર્મ છે એનું ફળ આપણને મળે છે. આપણે આપણા પોતાના જ પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છે. જે પણ જીવનમાં આપણે ઘટે છે, જે આપણને ગમે છે ને જે નથી ગમતું, એ બધું કયું છે? તો કે આપણા પ્રારબ્ધ કર્મ છે. એ આપવા વાળા પણ કોણ છે? તો કે ત્યાં પણ નિયમ છે. કોઈના પ્રારબ્ધ કર્મ બીજા કોઈને નથી જતા. છગનભાઈના પ્રારબ્ધ કર્મ હોય તો એ છગનભાઈને જાય, મગનભાઈ નથી જતા. કોઈ પણ XYZ ના પ્રારબ્ધ કર્મ છે તો ત્યાં એક નિયમ છે. તો એ કોણ છે ત્યાં? તો કે ભગવાન છે. એ કર્મ ફલ દાતા ના નિયમ રૂપે બધાને પોતપોતાના કર્મોનું શું આપે છે? તો કે ફળ આપે છે. તો ત્યાં પણ જો ઈશ્વર હોય તો આપણા જીવનની અંદર જે પણ ઘટે છે એ ઈશ્વરની જ એક પ્રસાદી છે. અને એવી રીતે જો આપણે સ્વીકારીએ તો આપણા જીવનની અંદર ફરિયાદ ન રહે. કારણ કે આપણે સમજીએ છીએ કે આપવા વાળો કોણ છે? તો કે ઈશ્વર. એનાથી પણ એક સ્ટેપ આગળ વધારે બધા પ્રાણીઓ, એટલે ખાસ કરીને મનુષ્યો છે, મનુષ્યની અંદર બધા જ વિચારી શકે છે. જો વિચારી શકતા હોય તો ત્યાં એક નિયમ છે, સાયકોલોજીકલ નિયમ. વિચારો અલગ અલગ હોય પણ એવરીબડી કેન થિંક. બધા જો વિચારી શકતા હોય તો એ નિયમ રૂપે પણ ત્યાં કોણ છે? તો કે ઈશ્વર જ છે. ઈશ્વર બધાને વિચારો કરવા માટે ચેતનતા પ્રદાન કરનાર. તો આપણે એમ કે ભગવાન મારાથી કેટલો દૂર છે, પણ ખરેખર જોવા જાય તો એક અણુ જેટલી પણ જગ્યા એવી નથી કે જ્યાં
ઈશ્વર નિયમ રૂપે નથી રહેલો. આખું જગત છે એ કેવી રીતે વ્યાપેલું છે? તો કે નિયમ રૂપે ઈશ્વર છે એ બધી જગ્યાએ વ્યાપેલું છે. આ થિયરી સ્વામીજીએ શું કામ બધાને સમજાવી? કારણ કે ઘણીવાર એવું હોય છે કે માણસ છે એ પોતાની જાતને સ્વીકારી શકતો નથી. એના જીવનની અંદર એટલા બધા આઘાતો, પેઇન કે પીડા હોય છે કે માણસ છે સ્વીકારી ના શકે. મેં આવું શું કામ કર્યું, મને આવું નહોતું કરવા જવું, એવી જાત જાતના આપણા મનની અંદર વિચારો ચાલતા હોય છે. હવે એવા મનની અંદર જો આપણે કહીએ કે ઈશ્વર છે બધી જગ્યાએ વ્યાપેલા છે, તું ઈશ્વરથી અલગ નથી, તું જ ઈશ્વર છે, અહીંયા જે પણ કઈ ઈશ્વર છે, એ આવા મનની અંદર આવું અજ્ઞાન છે પ્રવેશે ક્યાંથી? એટલે ગમે એમ કરીને આ વિચારો છે એ આપણે આપણા મનમાંથી બહાર કાઢવા પડે. જે મેં પહેલા કીધું કે આપણે એ જ આપી શકીએ જે આપણી પાસે હોય. હવે આપણે જો આપણી જાતનો જ સ્વીકાર ન કરી શકતા હોય, મેં આ ખોટું કર્યું, મારે આમ નહોતું કરવું જોવું, એવું જો આપણું મન હોય તો આપણે બીજી વ્યક્તિઓને ક્યાંથી સ્વીકારશું? કારણ કે શાસ્ત્ર એમ કે જે છે એ બધાનો સ્વીકાર કરો, કે અહીંયા જે છે એ બધું ભગવાન છે. પણ શરૂઆત ક્યાંથી કરે? આપણાથી જ કરીએ કે આપણે આપણી જાતનો શું કરવો જોઈએ? તો કે સ્વીકાર કરવો જોઈએ. પણ સ્વીકાર મેં કરી નાખ્યો, એ ખાલી ટંગ ઉપર નહીં, એ જીભ ઉપર નહીં, પણ ક્યાં હોવું જોઈએ? તો કે આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં. હવે જ્યાં સુધી આપણે આપણી જાતનો સ્વીકાર ન કરીએ ત્યાં સુધી શાસ્ત્રની ગમે એટલી વાતો કરીએ એ ખરેખર કેવી છે? તો કે પપેટ શો જે માણસો બધું બોલે, બધા જપ કરે, પણ છતાં અંદર નથી જતું. એટલે સ્વામીજીએ કીધું કે માણસોએ સૌથી પહેલા શું કરવાની જરૂર છે? તો કે પોતાનો સ્વીકાર કરવાની. હું જેવો છું, ભગવાને મને આ શરીરમાં જેવો બનાવ્યો છે, મારા જીવનમાં જે જે પણ ઘટનાઓ ઘટી છે એ બધું જ હું હંમેશા મારે શું કરવું જોઈએ? તો કે મારે સ્વીકારી લેવું જોઈએ. આ ભગવાને મને એક ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, શરીર રૂપી કે વિચારો રૂપી એ ઇન્સ્ટ્રુમેન્ટ મારે કેવી રીતે સ્વીકારવું જોઈએ? તો કે ભગવાનનું દીધેલું છે, સારું છે. જ્યાં સુધી એવો સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી માણસો છે એ બીજી વ્યક્તિઓનો પણ સ્વીકાર ન કરી શકે. તો પોતાનો સ્વીકાર કરવો તો કેવી રીતે કરવો? એના માટે થઈને આ પ્રાર્થના સ્વામીજીએ બધા માટે આપી કે જો તમારે ખરેખર ઇફ યુ આર સિરિયસ ઇન સ્પિરિચ્યુઅલ પાથ, જો તમે ખરેખર આધ્યાત્મિક જીવન માટે ગંભીર છો, તમારું જીવનનું ધ્યેય આધ્યાત્મિકતા છે, તો તમારે ખરેખર જીવનમાં શું હોવું જોઈએ? તો તમે જેવા છો એનો સ્વીકાર કરો. અને કેવી રીતે સ્વીકાર કરી શકીએ? તો કે એક જ રીતે કે જે પણ જીવનમાં ઘટે છે, મારા જીવનમાં ઘટ્યું છે, મને નથી ગમતું કે મને ગમે છે, એ બધું જ હું શું સ્વીકારું છું? કે હે ઈશ્વર તું જ છે. જેટલો આ સ્વીકાર વધારે એટલું આપણું મન અંદરથી શાંત. કારણ કે આપણને ખબર છે કે કોઈ સાંભળે કે ના સાંભળે, આપણી પીડા, આપણું દુઃખ, ઈશ્વર એક એવું તત્વ છે જે બધું સાંભળી શકે. એ બેકગ્રાઉન્ડ સાથે હવે આ પ્રેયર, નહીતર માણસોને એમ થાય કે આ પ્રેયર પાછળનો ખરેખર ભાવાર્થ શું છે, શું કહેવા માંગે છે, એ આપણે ન સમજી શકીએ. આ હતું ઇંગ્લિશમાં, પણ જે ટ્રાન્સલેટ કર્યું છે ભાઈએ એ આપણે જોઈએ. એટલે એને ટ્રાન્સલેટ કર્યું છે એવી રીતે, સ્વનો સ્વીકાર. હું શું કરું છું? તો કે મારો પોતાનો સ્વીકાર. હું ભણેલો નથી તો પણ હું સારો છું. હું બહુ વધારે પડતો ભણેલો છું એને માણસોને હોય, એમાંથી પણ જે માણસ અત્યંત ગ્રંથિઓથી પીડાય છે, પછી લઘુતા ગ્રંથિ હોય કે પ્રભુતા ગ્રંથિ, એ બધી ગ્રંથિઓમાંથી નીકળવા માટે એક જ સોલ્યુશન છે, અને એ જેવા છે એવો આપણો જ સ્વીકાર. એ ધ્યાનમાં રાખીને પેલું સેન્ટેન્સ જે આમાં સ્વામીજીએ કીધું છે, અને આ એ હંમેશા એક એક સેન્ટેન્સ લેતા અને એના ઉપર એ વિચાર કરતા. એમાં પેલું સેન્ટેન્સ એવું છે કે હે પ્રભુ, હું મારો અહંકાર, મારા ગમા અણગમા તારા ચરણોમાં સમર્પિત કરું છું. ઈશ્વરને કહે છે
કે હે ઈશ્વર, મારો અહંકાર. અહીંયા અહંકારનો અર્થ બે પ્રકારનો છે. હું મારી જાતને બહુ મહાન માનું છું, બીજા કરતા બુદ્ધિજીવી માનું છું. બીજાને હું પછાડી દેવામાં, પાડી દેવામાં શબ્દોથી હું અત્યંત કુશળ છું, એને પણ અહંકાર કહેવાય. અને બીજો અહંકાર કે આપણે આપણું પોતાનું એક સ્ટેટસ છે, માનતા હોય કે સમાજમાં મારું નામ છે, એને પણ અહંકાર કહેવાય. અને કદાચ હું મારી જાતને એક શરીર સહિતની વ્યક્તિ માનું છું, એ પણ અહંકાર કહેવાય. એટલે કે પેલું, હું તારા ચરણોમાં શું સમર્પિત કરું છું, તો કે મારો અહંકાર. જો તમને યાદ હોય કે કદાચ ખબર હોય, સુરદાસજી, આઈ થિંક સુરદાસજીનું જ એક ભજન છે કે મોસમ ના તુલસીદાસજીનું છે, મોસમ કૌન કુટિલ ખલ કામી, એવું વિનય પત્રિકાની અંદર પદ છે. પણ એમાં એનો અર્થ એવો જ થાય કે હે ઈશ્વર, હું આટલો ખરાબ છું, પણ અત્યારે હું મારા બધા દુર્ગુણો કાઢવા માટે તૈયાર છું. તું મહેરબાની કરીને મારા દુર્ગુણ છે એ સ્વીકાર. એવી જ રીતે અહીંયા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે મને ખબર છે હું અહંકારી છું. આ આપણે ત્યારે જ આ બધી પ્રાર્થના કરી શકીએ કે જ્યારે આપણે પોતાની જાતને પ્રામાણિક હોઈએ કે મારી અંદર આટલી ખામી છે, હું બોસ્ટિંગ કરું છું, હું મારી જાતને કંઈક બતાવવા માંગુ છું, એ બધા ખબર હોવી જોઈએ. તો પછી આપણે કહી શકીએ કે હે ઈશ્વર, હું મારો અહંકાર છે એ તારા ચરણોની અંદર સમર્પિત કરું છું. મને ખબર છે આ નથી સારું, પણ છતાં હું બોલ બોલ કરી નાખું છું. મને ખબર છે કે આ કરવું નથી સારું, છતાં મારાથી કરાઈ જાય છે. એ બધું જે થાય છે એ અહંકારની અંદર આવી શકે. એને હે ઈશ્વર, હું શું કરું છું, તો કે તારા ચરણોની અંદર સમર્પિત કરું છું. હવે મારી પાછું નથી જોતું, તો પ્લીઝ કીપ ઇટ વિથ યુ, તું તારી પાસે રાખ. એવી જ રીતે હે ઈશ્વર, મારા ગમા અણગમા, ગમાનો અર્થ થાય મને જે ગમતું હોય એને માટે થઈને હું મરી પડું, અને જે મેં ન ગમતું હોય એને હું હંમેશા મારાથી દૂર રાખું, એને હું હેટ કરું, એને હું નફરત કરું. એટલે ગમા અને અણગમા, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, આ ગમે છે આ નથી ગમતો, એવી બ્લેક એન્ડ વ્હાઈટ મારી થિયરીમાંથી હું બહાર નીકળી જાઉં. અને મને આ ગમે છે ને આ નથી ગમતું, એનામાંથી બહાર નીકળવા માટે બીજો એકય ઉપાય નથી. એ મારા ગમા અને અણગમા પણ હું શું કરું છું, તો કે તારા ચરણોની અંદર સમર્પિત કરું છું. માણસો ભગવાનની વાતો કરતા હોય કે હું અત્યંત આધ્યાત્મિક છું, મને ભગવાન સિવાય કઈ ગમે નહીં, પણ છોકરાઓ આવે પોતાના, દીકરા હોય કે દીકરાના દીકરા આવે, એના માટે થઈને આપણે સારામાં સારી મોંઘામાં મોંઘી ચોકલેટ આપણે આપીએ. પણ કોઈ બીજાના છોકરાઓ આવે, જે આપણા છોકરાઓ કે પૌત્ર સાથે રમતા હોય, એને આપણે સાદી ચોકલેટ આપીએ. આ મારા છે એના બીજાના છે, એ પણ ગમા અણગમામાં આવી શકે. એ બધું જ હે ઈશ્વર, હું તારા ચરણોની અંદર સમર્પિત કરું છું. બીજું વાક્ય છે એનું કે હે પ્રભુ, કારણ કે આપણે હંમેશા ભગવાનને કા રામ ભગવાન છે, ભગવાન શંકર છે, કૃષ્ણ ભગવાન છે, એવા જ જોવાયેલા ટેવાયેલા છે. એટલે આપણને એમ લાગે ભગવાન એક જગ્યાએ બેઠેલા છે. એટલે આ બીજા વાક્યમાં કીધું કે હે પ્રભુ, હું તને કોઈ સ્વરૂપ તરીકે નહીં, તું સ્વરૂપમાં પણ છો, પણ એવું નથી તું સ્વરૂપ પૂરતા સીમિત છો. એટલે કીધું હું માત્ર તને કોઈ સ્વરૂપ તરીકે નહીં, પણ એક મહાન વ્યવસ્થા. અહીંયા મહાન વ્યવસ્થાનો અર્થ થાય, જે મેં કીધું કે ડિફરન્ટ ટાઈપ ઓફ નિયમ, જુદા જુદા ઓર્ડર્સ, પછી ગુરુત્વાકર્ષણ હોય, પ્રકાશ સંશ્લેષણ હોય, એ બધા જ વ્યવસ્થાની અંદર તું કેવો છો, તો કે સંવાદિતા તરીકે હું સ્વીકારું છું. તમે માત્ર ગોકુળ, વૈકુંઠ, કૈલાસ ત્યાં સીમિત નથી, ત્યાં નથી એવું નથી, ત્યાં પણ તમે છો, પણ એવું નથી ત્યાં જ છો, તમે સર્વત્ર છો. અને કેવી રીતે? એઝ એક મહાન વ્યવસ્થા, એક ગ્રેટ ઓર્ડર. જ્યાં હોય ત્યાં બધા શું છે, તો કે બધી જ જગ્યાએ નિયમો રૂપે તમે રહેલા છો. એની તરીકે હું તમને શું કરું છું, તો કે તમારો સ્વીકાર કરું છું. માણસ ઘણી વાર એમ કે છે કે મને બહુ એકલતા લાગે છે. મને બે શબ્દ છે, એક એકલતા છે, ઇંગ્લિશમાં કહેવાય, એક છે લોનલીનેસ.
અને બીજું છે એકલતા અને એકાંત, બે શબ્દ છે ગુજરાતીમાં. એકલતા છે ને એ આપણને ન ગમે. જે માણસ તૈયાર નથી માનસિક રીતે, એ એકલતાને જીરવી ના શકે, પોતાની જાતને એકલો કે એકલી પડી ગયેલી માની. જ્યારે અમુક જ્ઞાનીઓ છે, જે ભક્તો છે, એ એકાંતને માણી શકે, દે એન્જોય કહેવાય ને એવી રીતે. અને ક્યારે માણી શકીએ? કારણ કે હું જ્યાં છું ત્યાં ઈશ્વર છે જ, ક્યારે એકલા નથી. કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ એકલો નથી. જ્યાં છે બધા ઈશ્વર છે. તો કોઈ માણસ ન હોય તો આપણે ઈશ્વર સાથે વધારે આરામથી વાત કરી શકીએ. એટલે હું હે ઈશ્વર, હું તને સ્વીકારું છું કે તું મહાન વ્યવસ્થા, ગ્રેટ ઓર્ડર તરીકે આખા સમગ્ર યુનિવર્સની અંદર તમે કેવા છો? તો કે વ્યાપેલા છો. અને એ યુનિવર્સની એટલે કે જગતની અંદર તમે જે નિયમ રૂપે વ્યાપેલા છો, એની અંદર મારું શરીર ને મન બાકાત નથી. એટલે એને કીધું કે એ જ નિયમો મારા શરીર, મન અને ઇન્દ્રિયોમાં પણ વ્યાપ્ત છે. એ જ નિયમ જે મેં કીધું કે શ્વસન તંત્ર, પાચન તંત્ર હલાવે જ કોણ? સુઈ જાય પછી આપણને ખબર નથી કે પચાવવા વાળો કોણ છે. સુઈ જાય પછી આપણને એ પણ ખબર નથી કે શ્વાસ ને અંદર આ બધું ચલાવે જ કોણ? એ કોણ છે? તો કે મહાન વ્યવસ્થા, એ ઈશ્વર ચલાવે છે. એ કે મારા શરીરની અંદર પણ તમે જ છો. અને વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં, વિશ્વનો અર્થ ટોટલ યુનિવર્સ, એ યુનિવર્સની અંદર પણ તમે કેવા છો? તો કે તમે વ્યાપ્ત છો. કોઈ પણ ખૂણો, અણુ, જગ્યા એવી નથી જ્યાં તમે વ્યાપ્ત નથી. તમે નથી એનો અર્થ કે હું બધી જ જગ્યાએ તમે છો એવો અહેસાસ કરી શકું. આઈ નેવર ફીલ આઈ એમ અલોન. હું ક્યારે એક અલોનનેસ છે ને એક લોનલીનેસ, જેમ મેં કીધું કે એકલતા અને એકાંત, એવી રીતે અલોન અને લોનલીનેસ એટલે એકલતા. જ્યારે અલોનનેસ વી કેન એન્જોય, કારણ કે ઈશ્વર કેવા છે? તો કે મહાન વ્યવસ્થા તરીકે જગતમાં વ્યાપેલા. એ બીજું, આ જેમ જેમ આપણે સમજીને આ પ્રેયર કરીએ તો આપણા જીવનની અંદર ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. પછી ઘણીવાર આપણાથી ન વર્તન ખરાબ કરવું હોય પણ છતાં થઈ જાય. પછી અફસોસ બહુ કરીએ કે અરે મારે આવું કરવાની જરૂર નથી, આમ નતું કરવાની જરૂર. પણ આપણે ભગવાનને કહી દઈએ છીએ ત્રીજા વાક્યની અંદર કે મારું કઠોર વર્તન, જે મને એમ લાગે છે કે મેં બીજા માટે હાર્શ વર્ડ વાપર્યા, ખરાબ શબ્દો વાપર્યા, જે મારે વાપરવાની જરૂર નથી કે વાપરવા જેવા નતા, છતાં પણ જો વપરાઈ ગયા હોય તો એ કેને લીધે છે? તો કે મારા પૂર્વ સંસ્કારને કારણે. કે આપણે જેવા ઘડાયેલા છે, જેવું આપણું બેકગ્રાઉન્ડ છે, એવાથી જ આપણે વિચાર કરવા ટેવાયેલા છે. એને કહેવાય પૂર્વ સંસ્કાર. એ મારું કઠોર વર્તન છે, એ મારા પૂર્વ સંસ્કારને કારણે છે. પણ હવે મને ખબર છે કે એ સંસ્કાર પણ ખરાબ નથી એવું નથી. ઇવન એ સંસ્કાર પણ તારી સંવાદિતતા, એ તારો ઓર્ડર છે, તારા નિયમો છે, એની અંદર જ છે, એની અંતર્ગત છે. એટલે કે હવે હું બીજી વાર કઠોર વર્તન નહીં કરું, પણ હવે હું એવું મનમાં રાખવાની જરૂર નથી. અરે મારાથી એવા કેટલાય વ્યક્તિઓ છે વર્ષો સુધી મનમાં રાખી મૂકે કે આવું મને નહોતું કરવાની જરૂર નહોતું, પતી ગયું તો પતી ગયું, લેટ્સ, એક વાત પૂરી થઈ ગઈ. પણ એવું નથી કરી શકતા. એટલે અહીંયા લખ્યું કે જે પણ કઠોર વર્તન મારાથી થઈ ગયું હોય ભૂતકાળમાં ભૂલથી, એ પણ વિધિન યોર ઓર્ડર ઓનલી, એ તારી સંવાદિતતાની અંદર જ છે. એટલે મારે હવે એનાથી વધારે પડતું એને નફરત કરવાની જરૂર નથી. આવું જયારે આપણે બોલીએ તો આપણા મનની અંદર એક ખટકો રહી ગયો હોય કે અરે જો તો મારાથી આવું શું થયું, એ ખટકો પણ નીકળી જાય. વી કેન એક્સેપ્ટ અવર સેલ્ફ. આપણે આપણી જાતને શું કરીએ? તો કે સ્વીકારી શકીએ, જો આવી રીતે કરીએ તો. એટલે વી કેન એક્સેપ્ટ આપણી વિચિત્ર પેટર્ન, જાત જાતની આપણી બિહેવિયર પેટર્ન, આપણી વર્તણૂક કરવાની જાત જાતની અમુક પેટર્ન્સ હોય. કોક આવે ત્યારે આવી રીતે કરો, કોક આવે ત્યારે આમ કરો. એ બધું પણ કેને લીધે છે? તો કે પૂર્વ સંસ્કાર. નાનપણમાં જેવો ઉછોર થયો હોય એવા આપણે હંમેશા બિહેવ કરીએ, એવી જ રીતે આપણે વર્તન કરીએ. એટલે એમાં ગભરાવાની જરૂર નથી. હે ઈશ્વર, ત્યાં પણ તું છું, એ બધું હું સ્વીકારું છું. પછીનું છે ચોથું વાક્ય છે, મારી જરૂરિયાતો, માંગણીઓ અને ઈચ્છાઓ પણ
તારા સંવાદિતાનો અર્થ અહીંયા એ જ ઓર્ડર, તારા નિયમની અંદર જ છે. ઘણી વાર આપણે અમુક માંગણી કરીએ કે તમારે આટલી મારી જરૂરિયાત પૂરી કરવાની છે, મારી આટલી ડિમાન્ડ પૂરી કરવાની છે. એ કર્યા પછી એમ ત્યારે રાવ મેં શું કામ કીધું? વળી પાછા આપણા મનમાં અફસોસ થાય, જ્યારે હું ત્યારે આવું જ કેતો હોઉં કે કેતી હોઉં છું, મારા જેવું કોઈ નકામું નથી, હું આવી છું. આપણે આપણી જાતને હંમેશા નીચા બતાવીએ છીએ. એટલે એને કીધું કદાચ મારી એ જરૂરિયાત મેં કોઈ પાસે ડિમાન્ડ કરી હોય કે માંગણી કરી હોય કે ઈચ્છા વ્યક્ત કરી હોય, એ પણ તારી સંવાદિતતા એટલે કે તારા એ ઓર્ડરને કારણે જ છે. ઓર્ડર એટલે નિયમો, સાયકોલોજીકલ નિયમ, જે વિચારો છે એ પણ એક સાયકોલોજીકલ નિયમની અંદર આવે છે. એ ઓર્ડરની અંદર જ છે. બીજી વાર હું ધ્યાન રાખીશ કે એવી મારી માંગણી ન થાય, ઈચ્છા ન થાય, કે એવી મારી જરૂરિયાત ન ઊભી થાય. પણ અત્યારે જે ઊભી થઈ છે એને પકડીને હવે રોવાની જરૂર નથી. એ બધી પણ કેવું છે તો કે તારી સંવેદિતાની અંદર જ છે. એ જેવી છે એવી હે પ્રભુ તું સ્વીકારી લે. મને એની અંદર પછી અફસોસ ન રહેવો જોઈએ કે હાય હાય આવું શું કામ. અડધા માણસો તો હાય હાય આવું શું કામ માં જીવન કાઢે છે અને પછી દુઃખી થયા કરે. અને એના પછીની છે કે આપણે રોજબરોજના જીવનમાં મેં જે કીધું તું, આપણે એ જ આપીએ જે આપણી પાસે છે. જો આપણી પાસે બીક હોય તો આપણે બીજા પાસે બીકની વાતો કરીએ. જો આપણી પાસે નિર્ભયતા હોય તો આપણે બીજા પાસે નિર્ભયતાની વાતો કરીએ. આપણને ઈશ્વર ઉપર પ્રેમ હોય તો બીજા વ્યક્તિઓ પાસે આપણે ઈશ્વર ઉપર પ્રેમની વાતો કરીએ. જો આપણામાં અંદર ક્રોધ હોય તો આપણે ક્રોધની વાતો કરીએ. એટલે હવે પછીનો મુદ્દો એવો છે કે એમાં એમ કે છે કે મારા જીવનની અંદર જાત જાતના નકારાત્મક લાગણીઓ આવે છે. એટલે એને કીધું કે મારા દૈનિક જીવનમાં આવતા સંજોગો અને ઘટનાઓ, જાત જાતની જીવનમાં ઘટના ઘટતી હોય, એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય, ત્યારે આપણે જે પ્રતિભાવ આપીએ, જે આપણે રિએક્ટ કરીએ એને એ કેવી રીતે કરીએ? ક્યારેક ગુસ્સાથી, ક્યારેક ઘૃણાથી, આ તો જો કઈ ખબર જ નથી પડતી, ઘૃણા, ક્યારેક ઈર્ષાથી, ક્યારેક અદેખાઈથી વ્યક્ત થઈ જાય છે. કોઈ ઘટના ઘટી અને આપણને ન ગમી તો આપણે ગુસ્સે થઈ ગયા. કોઈ ઘટના ઘટી અને આપણને એમ થયું કે આવું ન કરવા જોવા જેવું હતું તો આપણને એના પર શું થઈ ગઈ? નફરત થઈ. કોઈ ઘટના ઘટી અને કોઈએ બહુ સારું કર્યું તો આપણા મનમાં શું ઉત્પન્ન થયું? ઈર્ષા. કોઈ ઘટના ઘટી અને કોઈએ બહુ સારું કરી લખ્યું આપણા જ ફિલ્ડની અંદર તો આપણને એની વ્યક્તિની શું થઈ? તો કે અદેખાઈ. આ બધા જ જે નકારાત્મક લાગણી મારી અંદરથી વ્યક્ત થાય છે, એ ખરેખર ન થવા જોઈએ, પણ એ કેવી રીતે થાય છે? તો મારા પૂર્વ સંસ્કારને કારણે. આપણા બેકગ્રાઉન્ડ, પૂર્વ સંસ્કાર, અને ખાસ કરીને જૈનમાં ત્યારથી 5 કે 6 વર્ષની ઉંમર સુધીમાં જે પણ બધી ઘટનાઓ ઘટે અને આપણી અંદર જે સ્ટોર થઈ ગયું હોય, જે મેં કીધું કે અનકોન્શિયસ રીતે, એને લીધે જ આપણે રિસ્પોન્ડ કરીએ છીએ આ જાત જાતની ઘટનાઓનો અલગ અલગ રીતે. એટલે કે એને લીધે મારે ખોટે ખોટું દુઃખી થવાની જરૂર નથી. મારે મનમાં એ બધું ભરી રાખવાની જરૂર નથી. હું ગુસ્સે શું કામ થયો, મેં ઈર્ષા શું કામ કરીને, એ છે ન થવી જોઈએ, એ બધું હું તને અર્પણ કરું છું. બટ હવે હું એને મારા મનની અંદર કેરી એનું વહન નથી કરતો કે કરતી. એ 5મો મુદ્દો છે. આ બધા મુદ્દા જો સમજી સમજીને ઈશ્વર પ્રાર્થના કરીએ તો આપણે ઘણા હળવા થઈ. અને એ પછી શાસ્ત્ર સમજીએ તો ઇટ વિલ ગો ઇનસાઇડ. અંદર આ બધું શું થાય? સાંભળીને બહાર ને બહાર બધું નીકળી જાય. પછી માણસો ઘણી વાર પ્રયત્ન કરતા હોય કે ગમે એમ કરીને મારી જાતને બદલાવી નાખી, મારે આખું મારું જીવનની અંદર પરિવર્તન લાવી દેવું છે. હવે ધારો કે જીવનની અંદર પરિવર્તન આવી જાય તો પણ હે ઈશ્વર, એ કોને લીધે છે? તો કે તારા ઓર્ડરની અંદર જ છે. એટલે કે છઠ્ઠું છે કે જો હું મારી જાતને સુધારું તો એ સુધારું એ પણ મારે લીધે નથી, પણ તારી સંવેદિતતા, એટલે કે એ ઓર્ડર છે કે આઈ કેન ચેન્જ માય સેલ્ફ. એ ઓર્ડર કોણ કરી શકે? તો કે વિચારોની અંદર છે. વિચારોને ચેતનતા આપવા વાળો કોણ છે? તો કે તું જ. એટલે કે એ પણ એક સાયકોલોજીકલ ઓર્ડરની અંદર જ છે. હું સ્વીકારીશ. એમાં મારે અભિમાન લેવાની જરૂર નથી. જો પેલા કેવો હતો ને કેવો બદલી ગયો, એ કરવાની જરૂર નથી. ત્યાં પણ તું જ છો. અને કદાચ આપણે ગમે એટલી ટ્રાય કરીએ આપણી જાતને બદલવા, પણ બને એટલા ન બદલી શકીએ. વી ટ્રાય અવર બેસ્ટ કે આપણે બદલાવી જવું જોઈએ,
પણ આપણે જો ન બદલાઈ શકીએ એટલે 7મામાં કીધું કે જો હું તારી સંવાદિતાનો પ્રતિકાર કરું. સંવાદિતાનો અર્થ સેમ કે ઓર્ડર, અહીંયા જે છે પણ ઈશ્વર છે. માણસો ઘણી વાર કહે ને હું આટલું ભગવાનનું ભજન કરું છું, ક્યાં ભગવાન છે? ભગવાન મારા માટે જોયું? ફલાણું આવું થઈ ગયું, મારો દીકરો આવો થઈ ગયો, દીકરાને આવું થઈ ગયું. એટલે એનો અર્થ કે આપણે ઈશ્વરનો શું કર્યો છે? તો કે વિરોધ કર્યો, પ્રતિકાર કર્યો. એક પછી થોડાક વખત પછી એમ થાય કે આવું કરવાની જરૂર નથી, થઈ ગયું. પણ પછી એ ભગવાન પ્રત્યે થઈ ગયું, એની પછી ભરવાની જરૂર નથી કે અરે રે જો તમે ભગવાનને કેવું કીધું. એટલે કીધું કે એ પણ જે મેં પ્રતિકાર કર્યો એ પણ તારી સંવાદિતાને અંતર્ગત છે. અહીંયા સંવાદિતાનો અંત સેમ એ નિયતિ, એ ઓર્ડર, એ નિયમોની અંદર જ છે કે હું કઈ એનાથી જુદો નથી. કદાચ હું મારી જાતને સુધારી શકું, ક્યારેક ન સુધારી શકું દર વખતે, એ બધું વિધિન ઓર્ડર, આ બધું જ નિયમોની અંદર જ છે, વિચારોની અંદર જ છે. અને મને એક ખાતરી છે કે દુનિયાના માણસો મને સમજે કે ન સમજે, આપણે હંમેશા એમ જ માનીએ કે મને કોકે સમજવો જોઈએ. મારે એવી એક વ્યક્તિ જોઈ છે જે મને સંપૂર્ણ સમજી શકે. અને બધી જ વ્યક્તિ મનમાં એ જ ભાવના હોય. પછી પતિ પત્ની ભેગા થાય એટલે પતિને એમ થાય પત્ની મને સમજવી જ જોઈએ, પત્નીને એમ થાય કે આ મને સમજવા જ જોઈએ. બે પોતપોતાને સમજવા માટે એટલા થાય કે અણસમજ થઈ જાય. એટલે કે હંમેશા આપણે બીજા પાસે આશા રાખીએ કે મને આને સમજવું જોઈએ કે સમજવી જોઈએ. પણ બધાની અંદર કંઈક કંઈક તો પોતાના બેકગ્રાઉન્ડ હોય છે, તકલીફ હોય છે, કે કોઈ પણ કોઈને સંપૂર્ણ રીતે ન સમજી શકે. પણ એક તત્વ એવું છે જે સમજી શકે. એટલે લખ્યું કે હે ઈશ્વર, મને ખાતરી છે કે તું મને સંપૂર્ણ રીતે સમજે છે. જીવનમાં મારું જે જે પણ ઘટ્યું છે, હું દુઃખી છું, સુખી છું, જે પણ પ્રોબ્લેમ છે એ મારે કેવા, તો કોને કેવા? તો એક જ વસ્તુ એવી છે જ્યાં હું તને કહી શકું. પછી હું બોલીને કહી શકું, હું લખીને કહી શકું, કે ગમે રીતે હું મારી જાતને ખાલી ક્યાં કરી શકું? તો કે તને. એટલે કે તું એક વ્યક્તિત્વ એવું છે કે યુ કેન અન્ડરસ્ટેન્ડ મી થરલી, વ્યવસ્થિત રીતે તું મને સમજીશ. એટલે મેં તમને જો યાદ હોય તો એવું કીધું હતું કે બધા જ આપણે ઈશ્વરને જોઈએ ને તો લગભગ બધા કા પલોઠી મારીને જ બેઠા છે. દક્ષિણામૂર્તિ તો પલોઠી મારીને, દેવી છે તો પલોઠી મારીને, કે પછી ભગવાન શંકરે હવે નીકળ્યા છે કે ધ્યાનસ્થ મુદ્રા. હવે એ બધાના ખોળામાં જઈને ચડી જવાનું માનસિક રીતે. અને જે પણ આપણી તકલીફ હોય જસ્ટ એની પાસે સ્પીક ઇટ આઉટ, એની પાસે કહી દેવાની. જેટલા આપણે એને કહી દે એટલા આપણે વધારે રિલેક્સ થાય. એટલે કે તું મને સંપૂર્ણ રીતે સમજી શકે છે. નવમું પ્રાર્થના એવી છે કે હે ઈશ્વર, હું ક્યારે પણ તને આશ્ચર્યચકિત કરી શકતો નથી. કારણ કે ભગવાનને આપણે ગમે એટલા, કોઈ પણ વ્યક્તિને આપણે મસ્કા પલિશ કરીએ તો ભગવાન છે ને બીજો માણસ પ્રસન્ન થઈ જાય. કોઈ પાસે ડોનેશન લેવું હોય, ધારો કે નવરાત્રીના દિવસો આવ્યા, છોકરાઓને ક્યાંક ડોનેશન લેવું હોય તો કોઈ પણ દાતા પાસે જઈને બહુ વખાણ કરે, બહુ વખાણ કરે. ઓલો પૂછે બોલને કેટલું જોઈશ, એટલે એમ કે આટલું આપો. એટલે કે માણસ છે એ એવા ફ્લેટરિંગ વર્ડ્સ, જાતના શબ્દો વાપરી અને માણસોને ઇમ્પ્રેસ કરી શકે. પણ આપણે ક્યારે પણ એવા વાક્ય વાપરીને ભગવાનને આશ્ચર્યચકિત ન કરી શકીએ. કારણ કે આપણને ખબર જ નથી કે વાસ્તવિકતામાં ઈશ્વર કોણ છે. આપણે ખાલી બોલ બોલ કરીએ વ્યાપક છો ને આ છો ને, પણ એટલી મહાનતા, એની સર્વવ્યાપકતા, એની શક્તિ કેના જેવી છે કે ઈશ્વર છે મોટા સમુદ્ર જેવો છે ને આપણે એનું એક અંશ માત્ર સમજવામાં છે. એટલે કે આપણે ગમે એટલું બોલ બોલ કરીએ ને તો ઈશ્વર ક્યારે પણ આપણા એ શબ્દોથી આશ્ચર્યચકિત ન થાય. જો તો મારો બેટો સારું બોલવા માંડ્યો, એવું ક્યારેય ન થાય. કારણ કે એને ખબર છે કે ગમે એટલું થાય સારું ન જ બોલી શકે. એ 9મું વાક્ય 10 મિનિટ 5 મિનિટ વધારે લો પણ એકવાર પૂરું થઈ જાય આખી આ પ્રેયર્સ. અને 10મામાં પ્રાર્થના કરી કે ઈશ્વર છે એ મારા દરેક ભાવ, પ્રતિભાવ, ક્રિયા કે પ્રતિક્રિયા, કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે ભાવ દર્શાવીએ, એનું ઇંગ્લિશ જોઈએ.
એક્શન એન્ડ રિએક્શન છે ખાલી. હા, આની અંદર હે ઈશ્વર માત્ર આનું મહત્વનું છે કે તું ક્રિયા કે પ્રતિક્રિયા આપણે બે કરીએ છીએ. કઈ કામ કરવાનું એ કરી નાખીએ અને કામ ન કરવા એનાથી ઊંધું કરી નાખીએ. આપણને કોક એમ કે ભાઈ તમે તો બહુ જબરા છો, એટલે તરત આપણી સ્પ્રિંગ છટકે અને આપણે જેમ ફાવે એમ કહેવા માંડીએ. એને કહેવાય પ્રતિક્રિયા. ઇંગ્લિશમાં કહેવાય વી રિએક્ટ. અને આપણે ક્યારેક કરવાનું એ કરીએ. બે વસ્તુ છે. આપણે કરવાનું એ કરીએ અને ક્યારેક ન કરવાનું એની સામે આપણે રિએક્ટ કરીએ. બંને ક્રિયા છે એ કોણ સ્વીકારશે? બીજા સામેના માણસો તો મગજ છટકશે. આપણે કોઈને એમ કહે કે તમે ગધેડો છો, તમે આવું ગધેડા જેવા છો, સાંભળમાં આપણે ફૂલના હારતો પરસ, એનું રિએક્ટ થવાનું છે. પણ આપણે ધારો કે ભૂલથી પણ કોઈને એમ કહી ગયું તમે કેવા ગધેડા જેવા છો, એવી રીતે આપણે ઘણીવાર ભગવાનને એમ કહી દઈએ છીએ ગુસ્સામાં, તને ખબર નથી પડતી તમે આવા છો તેવા છો. એ ખરેખર આપણી ઈશ્વર પ્રત્યેની પ્રતિક્રિયા છે. આપણું ધાર્યું ન થાય એટલે આપણું મગજ છટકે ને આપણે ભગવાન પ્રત્યે પણ પ્રાર્થનાને બદલે આપણે શું કરીએ તો કે પ્રતિક્રિયા કરીએ. પણ આપણી રોજિંદી જીવનમાં પણ ક્રિયા પ્રતિક્રિયા અને ઈશ્વર પ્રત્યે પણ આપણે પ્રાર્થના કે ક્યારેક પ્રતિક્રિયા કરે એ કોણ સમજી શકે છે? તો કે ઈશ્વર એક તું છો જે સ્વીકારે છે કે આપણા એક્શન એન્ડ રિએક્શન બંને સ્વીકારવા વાળા કોણ છે? તો કે ઈશ્વર છે. અને આપણે મોટા ભાગે આપણી જાતને કેવા માનીએ છીએ, મારામાં કાંઈ નથી, હું તો આવો છું કે આવી છું, મને કોઈ મારામાં ખરેખર કોઈ પણ જાતની લાયકાત નથી, હું આવો છું. પણ આપણને ખબર છે કે ભલે આપણે ગમે એવી આપણી જાતને માનતા હોય પણ હું ખરાબ તો નથી જ. એટલે આપણે કહીએ છીએ કે ઈશ્વરની દ્રષ્ટિમાં હું પૂર્ણ છું. માણસો ગમે એવી રીતે મને તોલે કે તમે આવા છો, નથી સારા કે ખરાબ છો, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં હું કેવો છું તો કે પૂર્ણ છું. આપણે ભિક્ષા પાત્ર લઈને માણસો પાસે જવાની જરૂર નથી કે મને સુખ આપવું. પણ આપણે ખરેખર બેગિંગ બાઉલ ભિક્ષા પાત્ર લઈને ક્યાં જવાની જરૂર છે? ઈશ્વર પાસે. ઈશ્વર એક જ તત્વ એવું છે જે સંપૂર્ણ રીતે આપણને સમજે છે. એને ખબર છે કે મનના વિચારો આડાઅવડા હોય કે શરીરથી થતા ક્રિયાઓ આડી અવડી હોય, પણ વ્યક્તિ જે છે એ કેવી છે તો કે ચૈતન્ય તત્વ છે. એનો અર્થ કે ઈશ્વર છે એ આપણને સંપૂર્ણ સમજે છે. આપણા બધા જ વ્યવહારોને સારા કે ખરાબ શું કામ ખરાબ કરીએ છીએ એ બધું સમજવા વાળા કોણ છે? તો કે ઈશ્વર. એટલે કે ઈશ્વરની દ્રષ્ટિમાં હું કેવો છું તો કે હું પૂર્ણ છું. મારી અંદર કોઈ પણ ખોડખા પણ નથી. અને જો આપણને એમ લાગે કે ઈશ્વર મને સારા માને છે તો વી કેન ચેન્જ અવરસેલ્ફ. આપણે આપણી જાતને બદલી શકીએ. 12મું, મોટા ભાગે આપણા જીવનમાં કેવું છે? વી ઓલવેઝ જજ અધર. આપણે બીજાને લઈને આપણો નિર્ણય બાંધી દઈએ. આ વ્યક્તિ જો બેઠી છે ને એટલે જો ને એના મનમાં આ જ હાલતું હશે. આપણે એમને બોલી જ નાખીએ, શું કામ ચાલે છે એને પૂછ્યા વગર. એને કહેવાય વી ઓલવેઝ જજ અધર પર્સન. ઘણી વાર શું થાય? ખોટું જ હોય. મેં ઘણી વાર કીધું છે કે એક સંયુક્ત કુટુંબ હોય, એમાં 2-3 દેરાણી જેઠાણી હોય. હવે એમાં એકવાર દેરાણીને રાત્રે કદાચ બહુ ઉલટી થઈ કે માથું દુખ્યું ને સવારે ઉઠીને કામ કરવા લાગી, પણ એના મોઢા પર હસતી હોય તો ન જ હોય, કારણ કે એનું શરીર સારું નથી, માંદા છે. પણ જેઠાણી જુએ કે સાસુ જુએ એટલે એમ વિચારે કે કોકે કઈ કીધું લાગે છે એટલે મગજ ફેટકું છે, મોઢો તોબડો ચડ્યો છે. એ જે આપણે બોલીએ છીએ એને કહેવાય કે વી જજ અવરસેલ્ફ અધર પર્સન. એને કહેવાય, એને અહીંયા નિર્ણયાત્મક લખ્યું છે પણ વી ઓલવેઝ જજ. કારણ વગરના આપણે આપણા બીજાને તોલીએ છીએ આપણા વિચારોથી. એ સદંતર ખોટું છે. એવું ન કરવું જોઈએ. એટલે આમાં લખ્યું છે કે હું મારા પ્રત્યે અને ઇવન અન્ય પ્રત્યે નિર્ણયાત્મક બન્યા વિના, અહીંયા નિર્ણયાત્મક અર્થ થાય ખોટે ખોટું જજમેન્ટ લીધા વગર માણસ જેવો છે એવો સ્વીકાર. આપણે ક્યારેય ગુલાબના ફૂલનો કાંટો વાગી જાય તો આપણે એમ નથી કહેતા જો તો ગુલાબનો કાંટો કેવો છે, જ્યારે ત્યારે વાગતો જ હોય. પણ જો માણસ સાથે આપણે બોલ્યા અને એકાદ વાક્ય પણ આડું ઓડું બોલાઈ ગયું તો આપણે તૂટી પડીએ. કે જો તો ખબર નથી પડતી, ભાન નથી પડતી, એને કહેવાય કે આપણે બીજા પ્રત્યે કેવા બન્યા? નિર્ણયાત્મક બન્યા. બીજાને ઉતારી પાડ્યા કે બીજા વિશે કાંઈ પણ જેમ ફાવે બોલો.
આપણને કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ પણ વસ્તુ બોલવાનો યુ હેવ નો રાઈટ. એને કહેવાય ઇંગ્લિશમાં જજમેન્ટલ. એવું જજમેન્ટલ બનવાની જરૂર નથી. જેવા છે એવા સ્વીકારવાના. એટલે એને કીધું કે મારા પ્રત્યે પણ મારે જજમેન્ટલ બનવાની જરૂર નથી, અને ઇવન અન્ય પ્રત્યે પણ, બીજી વ્યક્તિ પ્રત્યે પણ મારે જજમેન્ટલ, ખોટે ખોટા ન્યાય તોડવાની જરૂર નથી. કારણ કે મારા જીવનમાં જે પણ કઈ ઘટી રહ્યું છે ડેઇલી લાઈફની અંદર, જે પણ બને, ઇવન કોરોના પણ આપણા દૈનિક જીવનમાં અત્યારે ઘટી રહ્યું છે, એ ખરેખર શું છે તો કે ઈશ્વરની અભિવ્યક્તિ જ છે. આપણે એનાથી સાવધ રહી, સાવચેત રહીએ, પણ એની રોકકળ કરવાથી ફાયદો નથી. જે છે એ ઈશ્વર છે, આપણે સાવચેત રહેશે. એટલે કે દૈનિક જીવનમાં ક્યારેક સારું ઘટે, ક્યારેક ખરાબ ઘટે, જે પણ, કોઈ આપણને પ્રેમથી બોલાવે, કોઈ આપણને હળધૂત કરે, એ જે પણ છે, જે પણ બની રહ્યું છે એ ઈશ્વરની એક અભિવ્યક્તિ જ છે. અને ઈશ્વર આપણને આવું શું કામ આપે છે? આપણને પરિપક્વ બનાવવા માટે, ટુ મેક એ મેચ્યોર પર્સન. દર વખતે ફરિયાદ કરીને આપણે ધારો કે કર્યા જ કરીએ તો વી કેન નોટ બીકમ મેચ્યોર. પણ આપણને એવી ચેલેન્જિંગ પરિસ્થિતિ આવે અને આપણે ચેલેન્જિંગ પરિસ્થિતિનો કોઈ પણ રેઝિસ્ટન્સ વગર સામનો કરી શકીએ, ફરિયાદ વગર, તો આપણે વધારે કેવા થયા તો કે પરિપક્વ થયા. ઇંગ્લિશમાં એને કહેવાય મેચ્યોર થયા. એટલા માટે ભગવાન એવી પરિસ્થિતિઓ આપણા જીવનમાં જન્માવે છે, પણ આપણે તરત ફરિયાદ કરવા માંડીએ એટલે આપણે પરિપક્વ થવા તૈયાર નથી. પણ જે પણ ઘટી રહ્યું છે, જેવું પણ છે, સારું હોય કે ખરાબ હોય, એ બધું શું છે તો કે ઈશ્વરની અભિવ્યક્તિ છે. એવી તરીકે હું જોઉં તો મારું મન હંમેશા કેવું હોય તો કે હળવું હોય. કારણ કે એ બધી જ વ્યવસ્થાઓ છે એ ઈશ્વરની વ્યવસ્થા અને સંવાદિતાની બહાર ન હોઈ શકે. જીવનમાં જે પણ ઘટે છે, કારણ કે ઈશ્વર કર્મ ફલદાતા તરીકે પણ આપણને કર્મના ફળ આપે, તો એ પણ એક ઈશ્વરની વ્યવસ્થાની અંદર આવી ગયા, ઈશ્વરના ઓર્ડરની અંદર આવી ગયા. તો એ ઈશ્વર જ છે, તો મારે મારી જાતને રેઝિસ્ટ કરવાનો કે એનો પ્રતિકાર કરવાની કોઈ જરૂર નથી. જે પણ ઘટે છે, જેવું પણ ઘટે છે, એ બધું જ વિધિન ઈશ્વર જ છે. બધું ઈશ્વર સાથે જ છે, ઈશ્વરથી અલગ કાંઈ નથી. અને જો આવી સમજણ મારામાં હોય તો છેલ્લું વાક્ય છે કે હું ઈશ્વરમાં નિરાંત અને શાંતિનો અનુભવ કરું છું. હું જો ઈશ્વરને આવી રીતે સમજી શકું કે ક્યાંય દૂર નથી, પ્રત્યેક વિચારોમાં બેઠેલા છે, પ્રત્યેક મારા શ્વાસમાં બેઠેલા છે, પ્રત્યેક અંદર જે હાર્ટબીટ ચાલે છે લબડબ, એની અંદર બેઠેલા છે, તો હું ઈશ્વર સાથે જ છું એવું જયારે મને ખબર પડે ત્યારે હું નિરાંત અને શાંતિનો હું શું કરું છું તો કે અનુભવ કરું છું. જેટલી આ પ્રાર્થના સમજણ પૂર્વકની આપણે કરી શકીએ એટલા આપણે રિલેક્સ થઈ શકીએ. ખરેખર આમાં ત્યાં લખ્યું છે આઈ એમ રિલેક્સ્ડ ઇન ઈશ્વર. ઇંગ્લિશમાં વાક્ય એવું છે આઈ એમ રિલેક્સ્ડ ઇન ઈશ્વર. હું ઈશ્વરની અંદર હું શું થઈ ગયા તો કે રિલેક્સ થઈ ગયા. મને યાદ છે ત્યાં સુધી આઈ રિલેક્સ ઇન ઈશ્વર. ઈશ્વરની અંદર કેવા થઈ ગયા તો રિલેક્સ. બીજે બધે આપણે હંમેશા તંગ જ હોય, કોક મને કહેશે તો આવું થશે, પણ ઈશ્વર એવા છે કે જ્યાં તંગ થવાની જરૂર નથી. વી આર વિથ ઈશ્વર, વિધિન ઈશ્વર, ઇન ઈશ્વર. આપણે ઈશ્વર સાથે છીએ, ઈશ્વર માં છીએ અને ઈશ્વરની અંદર છીએ. પછી વાય શુડ વી વરી? જો આપણને ખબર પડે તો આપણે હંમેશા કેવો અનુભવ લઈએ? હાશ, નિરાત. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો કે રિલેક્સ. જેટલું આપણે આ પ્રાર્થનાને આપણા જીવનમાં ઉતારશું એટલા આપણા મનમાંથી જે આપણા પોતાની નકારાત્મકતાઓ છે, જે આપણે આપણી જાતને નથી સ્વીકારી શકતા, એ બહાર થશે. એ જેટલી બહાર નીકળશે એટલા બીજા માણસોનો સ્વીકાર કરી શકશે. તમે માર્ક કરજો કે માણસો જો વાત કરતા હોય ઘણા બધાની, તો એમાં એમ જ હોય મને ખબર છે કેવો છો, એ ફલાણી કેવી છે ખબર છે, તમે ભલે વાત કરો. એનો અર્થ આપણે ક્યારેય કોઈને પોઝિટિવ જોતા જ નથી. શું કામ પોઝિટિવ નથી જોતા? કારણ કે આપણી અંદર એ જ નેગેટિવ આપણી જાતને જોયું. જો આપણે આપણી જાતને પોઝિટિવ રીતે જોશું તો આપણે બીજાને પણ પોઝિટિવ જોશું. એટલે પહેલા સ્વ સ્વીકાર, પોતાનો સ્વીકાર, પછી સર્વ સ્વીકાર, તો જ થઈ શકે. કારણ કે આપણી પાસે જે છે એ જ આપણે બીજાને આપી શકીએ. આપણી પાસે જો પ્રેમ હશે તો પ્રેમ આપશું, ક્રોધ હશે તો ક્રોધ આપશું, લાગણી કે કહેવાય ને કે સંવાદિતતા, સંવેદનશીલતા હશે તો સંવેદનશીલતા આપશું.
એના માટે થઈને આ મહાન પ્રાર્થના છે. એક એક શબ્દ છે એ અત્યંત મહત્વના છે, which is very helpful. જે સાધક ખરેખર આધ્યાત્મિક જીવન જીવવા માટે ગંભીર છે એના માટે છે, ખાલી બોલવા માટે નથી. અહીંયા આ પ્રાર્થના પૂરી થઈ. કોઈને પણ પ્રશ્ન કરો આની અંદર. Anybody can ask if they would like to ask. માં એક ઈશ્વરની વધારે સંવાદિતા આજે જોવા મળી. કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે ને આજે જ આપણે પ્રાર્થના સમજાવી તો બહુ ઉપયોગી થશે. આમ તો જીવનભર થશે, પણ આવતા 3 મહિનામાં તો વધુ. જેટલી આપણે જીવનમાં પ્રાર્થના સમજશું ને એટલે આપણે હળવા થશું. We can understand others also. આપણે બીજાને સમજીશું. કોઈને પ્રશ્ન નથી ને? રેણુબેન, કોઈ ક્વેશ્ચન? નથી કોઈને? ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. હરિઓમ. 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 કાલે આપણે પુરુષ સુક્તમ ખરેખર ચાલુ કરશું. હરિઓમ. હરિઓમ. પ્રણામ. How are you, Vinesh bhai? Can you hear me? ચલો મળીએ કાલે. ઓકે, હરિઓમ.